તો ખ્યાતિકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની અરજી પર ચુકાદો અનામત છે। આરોપીને જામીન ન આપવા તપાસ કરવામાં આવી છે। અધિકારીની રજૂઆત છે ત્યારે હોસ્પિટલના 50.91% શેર કાર્તિક પટેલના છે તેવું અધિકારીએ નિવેદન આપ્યું છે અને કાર્તિક પટેલ સામે 51 જેટલા સાહેદો પણ છે। ત્યારે તપાસ અધિકારી કાર્તિક પટેલના વકીલની કોર્ટમાં રજૂઆત છે। અન્ય ડાયરેક્ટરની જેમ કાર્તિક પટેલના રોલ સેમ છે તેવું વકીલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। કાર્તિક પટેલના વકીલે પણ કોર્ટમાં રજૂઆત કરી છે કે કાર્તિકને જામીન આપવા જોઈએ। ત્યારે હોસ્પિટલના 50.91% શેર કાર્તિક પટેલના છે તેવું પણ અધિકારી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। ત્યારે ખ્યાતિકાંડમાં કાર્તિક પટેલની અરજી પર અનામત રાખવામાં આવ્યો છે ચુકાદો। ત્યારે આરોપીને જામીન ન આપવા માટે તપાસ અધિકારીએ પણ રજૂઆત કરી છે અને સામે દલીલ આપતા જે કાર્તિક પટેલના વકીલ છે તેઓએ પણ કાર્તિકને જામીન આપવા માટે અરજી કરી છે, દલીલ કરી છે।